નમસ્કાર, હું છું ઝીલ। રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે પાલિતાણામાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી। ગાજવીજ સાથે વરસેલા વરસાદને લઈને ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી, તો પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ આગમન કર્યું હતું। તો પાલિતાણામાં જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યભરમાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, વરસાદ જે રીતે વરસી રહ્યો છે, ત્યારે પાલિતાણામાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી। ખેડૂતોમાં ખુશીની લાગણી હાલ તો જોવા મળી રહી છે। ભાવનગર જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ભાવનગરમાં અંદાજે અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘા, પાલિતાણા, તળાજા અને ઉમરાળા પંથકમાં અડધાથી 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આમ સિઝનનો પ્રથમ વરસાદ પડતા લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી। અમરેલી જિલ્લાના રાજુલા, બાબરા અને ખાંભા પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી, જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। મહત્વનું છે કે ગઈકાલે પણ મેઘરાજાએ અમરેલી શહેરમાં ગાજવીજ સાથે એન્ટ્રી કરી હતી। શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જોકે છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં 40 થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। ગુજરાતમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો બીજી બાજુ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી। જૂનમાં મેઘરાજાની જમાવટ। મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં દસ્તક દીધી છે અને અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે કચ્છ અને ભરૂચમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જોકે છેલ્લા ઘણા સમયથી શહેરમાં 40 થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। તો જે રીતે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, કચ્છ અને ભરૂચમાં જે રીતે વરસાદી ઝાપટા પડ્યા છે, વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ અનુભવ્યો છે। કાળઝાળ ગરમીમાંથી લોકોને હવે રાહત મળી છે। ઉલ્લેખનીય છે કે મેઘરાજાએ જે રીતે દસ્તક દીધી છે, ત્યારે કચ્છ અને ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રીતે વરસાદ વરસ્યો છે, વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે, સાથે જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ચારો તરફ લીલોતરી લીલોતરી જોવા મળી રહી છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત જીપીસીસી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। તેઓએ સંગઠનના લોકો અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી। તેમણે કેન્દ્ર સરકારના 3 વર્ષના શાસન મુદ્દે નિવેદન કર્યું હતું કે પ્રધાનમંત્રીએ કરેલા વાયદાઓમાં નિષ્ફળ ગયા છે। મધ્યપ્રદેશની ઘટના ખાલી કરેલા વાયદાઓનું જ પરિણામ છે। તેમજ ગેહલોત મહેસાણામાં કેતન પટેલના પરિવારજનો સાથે પણ મુલાકાત કરશે। સમગ્ર કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ।
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જ રહેશે અને શંકરસિંહ ક્યારેય બીજા પક્ષમાં નહીં જાય તેમ જણાવ્યું હતું. वाघेला जी से मेरे प्रति बहुत वो स्नेह रखते हैं, बहुत वो सीनियर नेता हैं यहाँ के, और कांग्रेस में लंबे समय से वो विभिन्न पदों पे रहे हैं. प्रदेश कांग्रेस के अध्यक्ष रह चुके हैं, केंद्रीय मंत्री रह चुके हैं और सीपी लीडर भी हैं और आईटीडी चेयरमैन बन चुके हैं. तो मैं समझता हूँ कि उनका रिश्ता कांग्रेस अटूट है, जिसके बारे में वो खुद कई बार कह चुके हैं कि मैं किसी पार्टी में जाने वाला नहीं हूँ. तमाम ये मीडिया की खबरें हैं, वो खुद आपके सामने कह चुके हैं. और मुझे पूरा यकीन है कि वो कांग्रेस रह के ही कांग्रेस को कामयाब करने में पूरी ताकत झोंक देंगे. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી નારાજ નથી અને આગામી દિવસોમાં બાપુ કોંગ્રેસની સાથે જ છે. આગામી દિવસોમાં બાપુ સહિત કોંગ્રેસના તમામ હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવશે અને વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા હાથ ધરાશે. મંદસૌરમાં ખેડૂતોના આંદોલન મુદ્દે અશોક ગેહલોતે મોદી સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે પ્રધાનમંત્રીએ ખેડૂતોને ચૂંટણી પહેલા આપેલા વાયદા પૂરા કરે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. દેશના તમામ ખેડૂતો મોદી સરકારથી નારાજ છે. જ્યારે દેશમાં યુપીએ સરકાર હતી ત્યારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રભારી અશોક ગેહલોતનું આજે ગુજરાતમાં આગમન થયું છે અને રાજ્યભરમાં તેઓ અલગ અલગ કાર્યક્રમ કરશે. यूपी में अभी जब कर्जा माफ किया, और वो वादा भी मोदी जी ने किया था यूपी चुनाव के कैंपेन के आने, तो उनको आगे आके ग्रेसफुली मैं समझता हूँ कि एक साथ घोषणा करनी चाहिए थी यूपी के साथ में. तो पूरे मुल्क में जैसे यूपीए गवर्नमेंट ने किया था सोनिया गांधी जी और डॉक्टर मनमोहन सिंह जी के ज़माने के अंदर कि 72,000 करोड़ के कर्जे माफ़ किए थे. अगर आप कर्जा माफ़ करने की घोषणा कर देते, बाकी किसानों जो मांगे हैं बाकी, चाहे वो न्यूनतम सपोर्ट प्राइस की मांग हो, चाहे वो अन्य उनके खाद की बीज की मांग हो, समस्या आती रहती है उनके सामने. मैं समझता हूँ कि सबको एकजुट होकर के काम करने का एक संकल्प सबका होना चाहिए, और मैं उम्मीद करता हूँ कि सभी नेता मिलकर काम करेंगे और कांग्रेस इस बार कामयाब होगी गुजरात के अंदर. दिमाग में रखें. यहाँ के प्रदेशवासियों ने 22 साल के बाद में ये तय कर रहे हैं कि वापिस कैसे कांग्रेस का शासन आए, और पुराने दिन जो उनको याद आ रहे हैं. અર્જુન મોઢવાડિયાએ ચૂંટણીલક્ષી મહત્વના નિવેદનો કર્યા હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા તોડફોડની રાજનીતિ કરે છે. આ ચૂંટણીમાં ભાજપ સામે મક્કમતાથી લડીશું. ભાજપ નાણાંથી પણ તોડવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસે 57 ધારાસભ્યોને ટકોરા મારીને પસંદ કર્યા છે. શંકરસિંહને ભાજપે અપમાનિત જ કર્યા હતા. તેઓ અમારા માટે સન્માનીય અને વરિષ્ઠ આગેવાન છે. તમામ મહત્વના પદો અત્યાર સુધીમાં શંકરસિંહને આપવામાં આવ્યા છે. શંકરસિંહ પણ જાણે કે કોંગ્રેસ પક્ષે તેમને બહુ સન્માન આપ્યું છે. આગામી કાર્યક્રમો ભરતસિંહની અધ્યક્ષતામાં યોજાશે. શંકરસિંહ વાઘેલાજી ગુજરાતના વરિષ્ઠ આગેવાન છે, કોંગ્રેસ પક્ષના પણ વરિષ્ઠ આગેવાન છે અને બહુ સારી રીતે જાણે છે કે ભારતીય જનતા પાર્ટીએ શંકરસિંહ વાઘેલાને અત્યાર સુધી અપમાનિત કર્યા છે અને એ પક્ષ છોડીને જવું પડ્યું છે અને કોંગ્રેસમાં આવ્યા પછી એમને ખૂબ સન્માન આપવામાં આવ્યું છે. જે મહત્વના પદો કહેવાય એવા તમામ પદો અત્યાર સુધીમાં બાપુને આપવામાં આવ્યા છે. એ પછી રાજ્યના મુખ્યમંત્રીનું પદ કોંગ્રેસના ટેકાથી હોય એ હોય. ભાજપની કેન્દ્ર સરકારના 3 વર્ષ પૂર્ણ થવાની ઉપલબ્ધિ અને કાર્યની સમીક્ષા માટે અમદાવાદમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ હમણાં ગુજરાતની મુલાકાતે છે, તો તેમણે ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સાથે વિશ્વમાં ભારતના થયેલા બમણા આર્થિક વિકાસનું આકલન કર્યું હતું.
તેમણે રોજગારીમાં વૃદ્ધિ, સ્ટ્રેટેજિક સિક્યોરિટી, નોટબંધી બાદ વિકાસ પામેલા ડિજિટલ પાવર, જનધન યોજનાથી વચેટિયાઓના બદલે સીધા રૂપિયા શ્રમિકોના ખાતામાં જતા કરોડો રૂપિયા બચાવ્યા છે. તેમજ 3 તલાક અને ગુજરાતની 6 સિટીને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે અને દ્વારિકાને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાની વાત કરી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસના કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. नगर, अहमदाबाद, सूरत, वडोदरा, राजकोट, दाहोद और ये हम उसको स्मार्ट सिटी के रूप में डेवलप करेंगे. ये सब सिलेक्शन से आया है और हेरिटेज सिटी में द्वारिका को भी हम हेरिटेज सिटी के रूप में डेवलप करेंगे. हमें भारत की सेना पर पूरा विश्वास है और उनकी सूझबूझ और साहस पर विश्वास है. एंड दे हैव बीन गिवन द फ्रीडम टू टेक अप्रोप्रिएट एक्शन. और आज वो आतंकवादियों पर भारी पड़ रहे हैं. और जो हुर्रियत के लोग पाकिस्तान से पैसा आया करता था, आप देख रहे हैं ईडी, इनकम टैक्स, एनआईए उनके खिलाफ भी सख्त कार्रवाई कर रहा है. लेकिन यहां मैं स्पष्ट कहना चाहूंगा, कश्मीर में 3 जिलों में कुछ गड़बड़ी है, पूरे कश्मीर में नहीं है. और उसी पुलवामा में जहां आतंकवादियों की बात होती है, एक बहादुर कश्मीर का लेफ्टिनेंट फैयाज खान मारा गया जो सेना में काम करता था. और उसी पुलवामा में हजारों की संख्या में नौजवान सेना में भर्ती होने के लिए आए और पुलिस में भर्ती होने के लिए आए. तो कश्मीर का ये भी चेहरा है. और तीसरा है, अब 1 हफ्ता पहले आईएएस का रिजल्ट आया तो 14 कश्मीर के बच्चे आईएएस में आए हैं, आईएएस एंड सेंट्रल सर्विस. तो दोनों चीजों को रखना जरूरी है. तो ये जो कांग्रेस को लोग हल्ला कर रहे हैं कि आर्थिक विकास नहीं हो रहा है, तो यूएन की बॉडी कह रही है, अर्नेस्ट एंड यंग कह रहा है, आईएमएफ कह रहा है. तो हमें कांग्रेस के सर्टिफिकेट की जरूरत नहीं है, क्योंकि देश की जनता ने कांग्रेस को सर्टिफिकेट देना बंद कर दिया है. तो उसमें हम क्या कर सकते हैं? મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતો પર થયેલા અત્યાચાર મામલે વડોદરામાં શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી વિરોધ કરવામાં આવ્યો છે. યુવા કોંગ્રેસના કાર્યકરોએ શિવરાજ ચૌહાણ અને નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તો સુરતમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ મંદસૌરમાં ખેડૂતો પર થયેલા અત્યાચારને લઈને વિરોધ નોંધાવ્યો. ભાજપના કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન મોદીના પુતળાનું દહન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી બાજુ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં પોલીસે 50થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. તો આ તરફ તો બોટાદમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો અને રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોના આંદોલન દરમિયાન ગોળીબારીમાં 6 ખેડૂતોના મોતના પડઘા છેક ગુજરાત સુધી પડ્યા છે. ખેડૂતોના આંદોલન મામલે કોંગી કાર્યકરો દ્વારા રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા. અમદાવાદમાં સ્ટેડિયમ 5 રસ્તા પર મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો એકઠા થયા હતા અને હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જ્યારે બોટાદમાં જિલ્લા કોંગ્રેસે રેલી કાઢીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું. જોકે રેલી દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતા 50 કાર્યકરોની અટકાયત કરાઈ હતી. તો આ તરફ વડોદરામાં પણ કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને શિવરાજસિંહ ચૌહાણના પુતળાનું દહન કરતા 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી લેવાઈ છે. જ્યારે જૂનાગઢમાં કોંગી કાર્યકરો માર્ગ પર ઉતરી આવ્યા હતા અને ડુંગળી ઢોળીને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આજે યુથ કોંગ્રેસ દ્વારા મણિનગર રેલવે સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ સાથે 200 પોલીસ કર્મચારીઓની સતર્કતાને કારણે કાર્યકરો રેલ રોકે તે પહેલા જ યુથ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ સાથે 100 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ હતી. આથી કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી. સુરેન્દ્રનગરના પાછડીના ધારાસભ્યોનો લોકોએ વિરોધ કર્યો હતો. લખતર ખાતે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નાના અંકેવાડિયા ગામના લોકોએ
ધારાસભ્યોનો વિરોધ કર્યો હતો. પ્રાથમિક સુવિધાના અભાવને કારણે ગામ લોકોએ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે અહીંયા રોડ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેથી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવાની માંગ સાથે ગામ લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્ટોરિયલ ડેથ મામલે હજુ પણ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. 4 દિવસ બાદ પણ હજુ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. સરકાર દ્વારા યુવાનના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવા આદેશ તો આપી દેવાયો છે, પરંતુ વકીલ બાબુ માંગુકિયાનો આક્ષેપ છે કે હજુ સુધી કોઈ જ ટીમ રીપોસ્ટમોર્ટમ માટે આવી નથી. આ સાથે તેઓએ આક્ષેપ કર્યો કે સરકારે રીપોસ્ટમોર્ટમ બીજે મેડિકલ કોલેજના તબીબો કરે તે માટે કોર્ટમાં અરજી કરી છે. જોકે માંગુકિયાએ બીજે મેડિકલના ડીન પીએમ કરે તેવી માંગ કરી છે. જોકે હજુ સુધી આ માંગણી સ્વીકારવામાં આવી નથી. વાત કંઈક ઉઠતી સાંભળવા મળે કે સરકાર કોર્ટમાં ગઈ છે અને કોર્ટમાંથી ઓર્ડર એવો લેવાનો પ્રયત્ન કરે છે કે આ પીએમ અમારા બીજે મેડિકલ કોલેજના ડોક્ટરો કરે, અમારા જ માણસો હાજર રહે અને પીએમ થઈ જાય એટલે તરત જ ક્રિમિશન કરે. ઘરના ભુવા અને ઘરના દાખલા એ તો દલા તરવાડીની વાતો ઘણી સાંભળી લીધી. સરકાર સમજી લે, કંઈ પણ જો ખોટું કરશે, કોઈ પણનો સહારો લઈને, કોર્ટનો સહારો લઈને તો પણ અમે અન્યાય ક્યાંય સહન કરવાના નથી.